અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડલ સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। વિરમગામ એપીએમસીની વાત કરીએ તો વિરમગામ એપીએમસીમાં ઉપરવાસનું જે વરસાદી પાણી છે હજુ પણ ભરાયેલું છે અને જેને પાણીના નિકાલ માટેની જે અત્યારે વ્યવસ્થા છે તાબડતોબ કરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ પાણી આગળ ન વધતા હજુ પણ અહીં પાણી ભરાયેલું છે। આપ જોઈ શકો છો કે વિરમગામ એપીએમસીની વાત કરીએ તો વિરમગામ એપીએમસીના આશરે 30 થી 35થી વધુ જે વેપારીઓ છે, જેમાં તે પોતાની મુખ્ય જે જણસીઓ છે, જે આવક હતી, જે એરંડા, જીરું, અજમો, તલ, ઘઉં, ઈસબગુલ, ડાંગર અને સહિતની જે જણસી છે જે પલ્લી ચૂકવા પામી છે અને મોટા પ્રમાણમાં જે નુકસાન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। તારાજીના જે દ્રશ્યો છે, ભારે વરસાદ બાદ અત્યારે વેપારીને પણ મોટું નુકસાન અત્યારે આપ જોઈ શકો છો કે જે એપીએમસીની અત્યારે હાલ હજુ પણ અહીંયા પાણી ભરાયેલું છે અને અનેક દુકાનો જે છે તે અત્યારે જણસી જે છે એને પોળી કરીને અત્યારે એને ખુલ્લી કરવામાં આવી રહી છે, છતાં અનેક એવી જે નીચેનો જે થર છે, જે ઘઉં સહિતની જે જણસીઓ છે તેમાં અત્યારે પાણી ભરાયેલા છે અને તેને છૂટા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે મોટા પ્રમાણમાં જે નુકસાન અત્યારે થઈ રહ્યું છે, ત્યારે વિરમગામ એપીએમસીના જે વેપારીઓ જે છે તે અત્યારે સરકાર પાસે અત્યારે તમામ જે જણસીનું જે નુકસાન થયું છે તેને વળતરની જે છે તે માંગ કરી રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। વિરમગામ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને ઘણી જગ્યાએ નુકસાન છે। આપણે એપીએમસીમાં શું પરિસ્થિતિ છે અને કેટલું નુકસાન હશે? વિરમગામની અંદર જે ગુરુવારના દિવસે જે 24 તારીખે રાત્રે અતિશય વૃષ્ટિના હિસાબે ખૂબ પાણી પડવાથી, વરસાદ પડવાથી અમારા વિરમગામ તાલુકાની અંદર ને શહેરની અંદર ચારે બાજુ જળબંબાકાર હતું। એના કારણે એપીએમસીની અંદર પણ પાણી બહુ ખૂબ જ ભરી ગયેલું અને તમામ દુકાનોની અંદર અમારા શેડ જે 3 ફૂટ 2 ફૂટ ઊંચા છે એની અંદર બી માલ જે હતો એની અંદર બી માલ બી પલળી ગયો છે। એટલે પાણીનો નિકાલ છેલ્લા 2 દિવસથી સતત ભરાવાના કારણે અતિશય નુકસાન ખેડૂતોને, વેપારીઓને છે। તો હાલ પરિસ્થિતિ એવી છે કે 2 દિવસથી અમારો સ્ટાફ, અમારા ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, અમારા મેનેજરને સ્ટાફ અને અમારા ભાઈ વેપારી મિત્રો તમામ લોકો સાથે રહી અને પાણીનો નિકાલ કરી નાખેલ છે। અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે પાણી અંદર સાબરછોયું ભરેલું છે, એનો બી અમે મશીનથી નિકાલ કરીએ છીએ, પરંતુ અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમારા વેપારીઓને જે નુકસાન છે અતિશય, જે આશરે લગભગ 70 થી 80 લાખનું નુકસાન છે, એમાં તલ છે, અજમો છે, જીરું છે, રઈ છે, ભાઈ એરંડા છે, ઘઉં છે, આ લોકો બહુ જ અતિશય જે કિંમતી વસ્તુ છે। હવે જણસી 4,000 5,000 રૂપિયા જે જીરું છે, અજમો છે 2700 2600 ભાવના તલ છે, આ બધી મોટી જણસીની વધુ નુકસાન છે। તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને કંઈક નહીં ને કંઈક અમારી એપીએમસીના વેપારી મિત્રોને રાહત આપે એવી વિનંતી કરીએ છીએ। અહીંયા વિરમગામની અંદર જે ગુરુવારના દિવસે 24 તારીખે જે અતિવૃષ્ટિ થઈ છે તેનાથી વિરમગામની અંદર પણ ખૂબ પાણી આવ્યા છે બહારથી અને પાણી પણ ભરાયા છે। એવી રીતે અમારી વિરમગામ એપીએમસીની અંદર પણ જે આટલા વર્ષોથી પાણી નહોતા આવ્યા એ પ્રમાણના અંદર અમારો જે 1.5 ફૂટ ઉપરનો શેડ છે ઊંચાઈનો, એની અંદર પણ પાણી 1 ફૂટ સુધી ઉપર ચડી ગયેલું છે, જેથી અમારા વિરમગામના 25 થી 30 વેપારીઓને ખૂબ નુકસાન થયું છે। જેમાં તેમનો દુકાનોની અંદર જે માલ હતો તે પણ બહુ પાણીથી પલળી ગયો છે અને શેડની અંદર પણ જે માલ હતો તે પણ પાણીમાં ખૂબ બગડી ગયેલો છે। તો હું માનું છું ત્યાં સુધી અહીંયા અમારા વિરમગામ એપીએમસીની અંદર પાણી ખૂબ ભરાણા હતા, તો અમારા વિરમગામના સ્ટાફ તથા વિરમગામ નગરપાલિકાઓના જે કંઈ સ્ટાફ છે તેનાથી પાણીનો નિકાલ તો થઈ ગયો છે, પણ હજુ સુધી જે પાણી છે તેમાં અત્યારે પણ અમે થોડું નિકાલ કરીએ છીએ અને માલ બધો જે બગડેલો છે તેને પહોળો કરી અને તેમાં જે કંઈ અમારાથી થાય, જો માલ સારો નીકળે એમાં પ્રયત્નો કરીએ છીએ। પણ વેપારીઓને અમારા ઘણું નુકસાન થયું છે। આમ જોવા જઈએ તો 70 થી 80 લાખનું નુકસાન છે। તો અમે સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમારા વેપારી મિત્રોને જે શક્ય હોય તે સહાય કરે અને આમાં અમારા વેપારીઓ પગભર થઈ શકે અને આગળ આ પાણી આવું આવે તો એના નિકાલ માટેનો કંઈ પણ પ્રશ્ન વિચારી આગળ પગલાં લે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી। જય હિન્દ, જય ભારત। વિરમગામમાં ભારે વરસાદ પડ્યો, એપીએમસીમાં શું સ્થિતિ હતી, કેટલું નુકસાન છે અને શું માંગ છે ખેડૂતો? મારું નામ પટેલ હસમુખભાઈ રણછોડભાઈ, વિરમગામ એપીએમસી વાઇસ ચેરમેનની જવાબદારી છે મારી। હું 23 તારીખે 9 વાગે વરસાદ ચાલુ થયો ત્યારે હું એપીએમસીમાં હાજર જ હતો। સતત 24 કલાક સાંભેલા દારે વરસાદ પડ્યો તો વેપારીની દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને વેપારીઓને માલને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે અને પાણી હજુ પણ ભરાયેલા છે। આજે 3જા દિવસે પણ પાણીનો નિકાલ કરવા માટે અમે બધા પ્રયત્નો કરીએ છીએ ને મારી સરકારને નમ્ર અરજ છે કે વેપારીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડીના નુકસાન પેટે કંઈક ના કંઈક વળતર આપવામાં આવે તો મારી નમ્ર અરજ છે।
વિરમગામ એપીએમસીની અંદર ઢીચણ સમાણા પાણી, વ્યાપારીઓનો માલ પાણીમાં તરબતર, એરંડા પાણીમાં તણાવા લાગ્યા, ઘઉં પણ પાણીની અંદર તરવા લાગ્યા છે. આ વિરમગામ એપીએમસીની હાલત તમે જોઈ શકો છો. અત્યારે હાલ જે બ્રેકર બોલાયું છે પાણીનો રસ્તો કરવા માટે, જે પાણીનો નિકાલ કરશે. વિરમગામ એપીએમસીની અંદર પાણીના નિકાલ માટે અત્યારે હાલ બ્રેકર મંગાયેલ છે, જે દરવાજા પાસેથી પાણીનો નિકાલ કરવા માટે અહીંયા કરી રહ્યા છીએ કામગીરી. અને પાણીના ઉપસ્થિત છીએ. જેટલું બને એટલું ઝડપથી પાણીનો નિકાલ થાય એ માટે અમારા પ્રયત્નો ચાલુ છે. તમારે એના માટે ખરે ઉભા એક કામ કરો, ઉતરાવું હોય અહીંયા ઉભા. અમારા માર્કેટમાં બહુ પાણી ભરાણું, અમારે સાફ સફાઈ કરવાની નહીં, આવું કઈ હોતું છે? લઈને રાખું બેન.